આપ સૌને ચૈત્ર નવરાત્રિના આ પવિત્ર પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. માં જગદંબાના આશીર્વાદ આપણા સૌ પર હંમેશા બન્યા રહે. તો ચાલો આજે આપણે શાસ્ત્રોના આધારે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે નવરાત્રિના વ્રત અને ઉપવાસ ખરેખર કેવી રીતે કરવા જોઈએ, એના નિયમો શું છે અને કઈ વાતોનું ધ્યાન રાખવાથી આપણી ભક્તિ અને સાધના સફળ થાય. ચાલો સૌથી પહેલાં મા દુર્ગાના આ દિવ્ય સ્વરૂપને યાદ કરીને આપણી વાતની શરૂઆત કરીએ. આ શ્લોક આપણને યાદ અપાવે છે કે આ 9 દિવસો ફક્ત ભૂખ્યા રહેવા માટે નથી, પણ માના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરીને આપણી અંદરની શુદ્ધિ અને આધ્યાત્મિક વિકાસ કરવાની એક અદ્ભુત તક છે. આજે આપણે આ 5 મુખ્ય વિષયો પર વાત કરીશું, જેથી વ્રતને લગતી દરેક નાની મોટી મૂંઝવણ દૂર થઈ જાય અને બધું જ એકદમ સ્પષ્ટ થઈ જાય. તો સૌથી પહેલો અને સૌથી સામાન્ય સવાલ જે લગભગ દરેકના મનમાં આવતો હોય છે કે શું એકવાર નવરાત્રિનું વ્રત શરૂ કરી દીધું પછી દર વર્ષે કરવું જ પડે? શું એ ફરજિયાત છે? અહીંયા સત્ય એકદમ સીધું અને સરળ છે. શાસ્ત્રોમાં ક્યાંય એવું નથી લખ્યું કે તમારે દર વર્ષે વ્રત કરવું જ પડે. આ શ્રદ્ધાની વાત છે, કોઈ નિયમ કે બંધનની નહીં. પણ હા, એક વાતનું ખાસ ધ્યાન રાખવું. જો તમે કોઈ માનતા માની હોય કે કોઈ ખાસ મનોકામના માટે સંકલ્પ લીધો હોય તો એ સંકલ્પ પૂરો કરવો એ આપણી ફરજ બને છે. બાકી સામાન્ય સંજોગોમાં આવો કોઈ નિયમ નથી. ચલો માની લઈએ કે તમે વ્રત કરવાનું નક્કી કરી લીધું છે. તો હવે સવાલ એ આવે કે વ્રત કઈ રીતે કરવું? આપણા શાસ્ત્રો આપણી શ્રદ્ધા અને શરીરની ક્ષમતા બંનેનું ધ્યાન રાખે છે. એટલે જ મુખ્યત્વે 4 પ્રકારના ઉપવાસ બતાવ્યા છે. આ 4 મુખ્ય રીતો છે. પહેલી છે ફક્ત પાણી પર ઉપવાસ, જે ખૂબ જ કઠિન તપસ્યા છે. બીજી રીત છે પાણી અને દૂધ લેવાની. ત્રીજી, જે ઘણા લોકો કરે છે, એ છે ફળાહાર, એટલે કે માત્ર ફળો જ ખાવા. અને ચોથી રીત, જે સૌથી વધુ પ્રચલિત છે, એ છે નક્ત ભોજન, એટલે કે દિવસમાં એક જ વાર સૂર્યાસ્ત પહેલાં સાત્વિક ભોજન લેવું. હવે જે લોકો નક્ત ભોજનવાળો ઉપવાસ કરે છે એમના માટે આ સમજવું બહુ જરૂરી છે. આ એક સમયના ભોજનમાં ઘઉં, ચોખા, બાજરી જેવા કોઈપણ અનાજને હાથ પણ નથી લગાડવાનો. એની જગ્યાએ તમે મોરૈયો, રાજગરો, શિંગોડાનો લોટ, બટાકા, શક્કરિયા જેવી ફરાળી વસ્તુઓ ખાઈ શકો છો. યાદ રાખજો, મુખ્ય નિયમ અનાજ ન ખાવાનો છે. એક વાત સમજી લો, નવરાત્રિનું વ્રત એટલે ખાલી પેટને આરામ આપવાની વાત નથી. એના 2 મુખ્ય પાસા છે: આહાર શુદ્ધિ અને આચાર શુદ્ધિ. એટલે કે તમે શું ખાઓ છો એની સાથે સાથે તમે કેવું વર્તન કરો છો, કેવું બોલો છો અને કેવું વિચારો છો, એ પણ એટલું જ મહત્વનું છે. ખાવા પીવાના નિયમો તો લગભગ બધાને ખબર જ હોય છે. ફળ, દૂધ અને બીજી બધી ફરાળી વસ્તુઓ લઈ શકાય. પણ ખાસ ધ્યાન એ રાખવાનું છે કે અનાજ તો ઠીક, ડુંગળી અને લસણ જેવી તામસિક વસ્તુઓથી પણ બિલકુલ દૂર રહેવાનું છે. ટૂંકમાં કોઈપણ ભારે કે ઉત્તેજના વધારે એવો ખોરાક ટાળવો. અને જેટલું જરૂરી આહારનું ધ્યાન રાખવાનું છે ને, એનાથી પણ વધારે જરૂરી છે આપણા આચાર, એટલે કે વર્તનનું ધ્યાન રાખવાનું. ગુસ્સો કરવો, ખોટું બોલવું, ઘરમાં ઝઘડા કરવા કે કોઈની નિંદા કરવી, આ બધી વસ્તુઓ ઉપવાસથી મળેલી બધી જ પોઝિટિવ એનર્જીને ખતમ કરી નાખે છે. અને હા, સૌથી અગત્યની વાત, મેં ઉપવાસ કર્યો છે એવું કોઈને દેખાડવાની જરૂર નથી. ભક્તિ દિલથી થાય, દેખાડાથી નહીં. આપણો સનાતન ધર્મ કેટલો પ્રેક્ટિકલ અને દયાળુ છે, એની આનાથી મોટી સાબિતી શું હોઈ શકે? શાસ્ત્રો ક્યારે એવું નથી કહેતા કે શરીરને દુઃખ આપીને ધર્મનું પાલન કરો. એમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે કયા લોકોએ ઉપવાસ કરવાનું ટાળવું જોઈએ. શાસ્ત્રોમાં એકદમ સ્પષ્ટ લખ્યું છે કે ગર્ભવતી સ્ત્રીઓ, બીમાર લોકો, જે લોકો નિયમિત દવાઓ લેતા હોય, ખૂબ જ વૃદ્ધ લોકો અને સાવ નાના બાળકો, આ બધા માટે ઉપવાસ કરવો યોગ્ય નથી. એમના માટે તો પોતાના શરીરનું, પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું એ જ સૌથી મોટી ભક્તિ અને ઈશ્વર સેવા છે. તો શું જે ઉપવાસ નથી કરી શકતા એમને પુણ્ય ન મળે? ના, એવું જરાય નથી. જો તમે શારીરિક રીતે વ્રત નથી કરી શકતા તો મનમાં સહેજ પણ દુઃખ ન લાવશો. તમે માનસિક વ્રત કરી શકો છો. આખો દિવસ માતાજીનું નામ લો, એમના મંત્રોનો જાપ કરો, દુર્ગા સપ્તશતીનો પાઠ સાંભળો. આ બધું પણ ઉપવાસ જેટલું જ ફળ આપે છે. યાદ રાખજો, ભગવાન ભાવનાના ભૂખ્યા છે, ભોજનના નહીં. ચાલો હવે આપણે ચર્ચાના છેલ્લા અને સૌથી મહત્વપૂર્ણ તબક્કામાં આવી ગયા છીએ. 9 દિવસની આટલી કઠિન સાધના કરી, પણ એને યોગ્ય રીતે પૂરી કેવી રીતે કરવી, જેથી એનું સંપૂર્ણ ફળ આપણને મળે?
મનમાં એક સવાલ થાય કે બસ 9 દિવસ ઉપવાસ કરી લીધા એટલે વ્રત પૂરું થઈ ગયું. શાસ્ત્રો કહે છે, ના, હજી એક ખૂબ જ સુંદર અને જરૂરી વિધિ બાકી છે, જેના વગર આ વ્રત અધૂરું ગણાય છે. જી હા, એ વિધિ છે કન્યા પૂજન. તમારા 9 દિવસના તપનું અસલી ફળ ત્યારે જ મળે છે જ્યારે તમે આઠમ કે નોમના દિવસે નાની નાની બાળકીઓને સાક્ષાત દેવીનું સ્વરૂપ માનીને એમની પૂજા કરો, એમને પ્રેમથી જમાડો, ભેટ આપો અને એમના આશીર્વાદ લો. કન્યા પૂજન વગર નવરાત્રિનું વ્રત સંપૂર્ણ નથી થતું. ઘણા લોકોને એ પણ મૂંઝવણ હોય છે કે જો ખાલી ઉપવાસ જ કરવા હોય તો શું ઘરે કળશ સ્થાપના કરવી કે અખંડ દીવો પ્રગટાવવો જરૂરી છે? તો જવાબ છે ના. જો તમારો સંકલ્પ ફક્ત ઉપવાસ કરવાનો જ છે તો આ બધું કરવું ફરજિયાત નથી. પણ હા, જો તમારી શ્રદ્ધા હોય, સમય હોય તો માતાજીની સેવા, મૂર્તિનો શણગાર કે અભિષેક કરવાથી તમારી ભક્તિમાં ચોક્કસ વધારો થાય છે. તો આ આખી વાતચીતનો સાર શું છે? આ 4 વાતો યાદ રાખી લો. પહેલું, વ્રત એ શ્રદ્ધા છે, બંધન નથી. બીજું, હંમેશા પોતાના શરીરની ક્ષમતા જોઈને જ ઉપવાસનો પ્રકાર પસંદ કરો. ત્રીજું, ખાવા પીવાની સાથે સાથે સારા વર્તનની શુદ્ધિ પણ એટલી જ જરૂરી છે. અને ચોથું, કન્યા પૂજન વગર વ્રત અધૂરું છે. મને આશા છે કે આ માહિતી તમને બધાને નવરાત્રિનું વ્રત વધુ સારી રીતે અને વધુ શ્રદ્ધાથી કરવામાં મદદ કરશે. જો તમને અમારો આ પ્રયત્ન ગમ્યો હોય તો આને લાઇક કરજો અને તમારા પરિવારજનો અને મિત્રો સાથે જરૂર શેર કરજો. કોમેન્ટમાં જય માતાજી લખીને મા પ્રત્યે તમારી શ્રદ્ધા વ્યક્ત કરવાનું ભૂલતા નહીં અને આવા જ્ઞાનવર્ધક વિષયો માટે અમારી સાથે જોડાયેલા રહેવા સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. જય માતાજી.